ગુજરાતના વિદ્યાર્થીઓ પાસે ખાસ કરીને બેન્કિંગની અંદર અથવા બેન્કિંગ ઇન્ડસ્ટ્રીની અંદર ખૂબ સારી એમ્પ્લોયમેન્ટની ઓપોર્ચ્યુનિટીઝ છે. સંધાનના આ કાર્યક્રમની અંદર હું પ્રોફેસર અભિજીત જાડેજા અને મારી સાથે રહેલ કાર્મિક પટેલ સાહેબ આપ સર્વનું સ્વાગત કરીએ છીએ. સંધાન ઓલ ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ ઇન ગુજરાતમાં હું ડૉક્ટર હરીશચંદ દારાણા આપ સૌ દર્શક મિત્રો વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત. નમસ્કાર. બાયઝેકથી પ્રસારિત સંધાન કાર્યક્રમ અંતર્ગત જ્ઞાનમંચ વ્યાખ્યાન શ્રેણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. Literature review is a very basic backbone for any kind of research. And if we don't understand specifically that what is this, how it is done, what are the methodologies, we will always going to falter in the research that we are going to do. સંધાન અંતર્ગત જ્ઞાનમંચ કાર્યક્રમમાં રિસર્ચ એક્ટિવિટીમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. એક સિમ્પલ દાખલો આપને આપું કે 10th પ્લાનમાં જે કોલેજીસ માટે રિસર્ચ માટે જે ફંડ યુજીસીએ ફાળવ્યું હતું એ પ્લાનના અંતે 400 કરોડ રૂપિયા રિફંડ થયા હતા. કોલેજીસ વાપરી શકી નથી ગ્રાન્ટ્સ. એટલે કહેવાનું મિનિંગ કે ગવર્મેન્ટ પાસે ફંડિંગ પૂરતી માત્રામાં છે, માત્ર પ્રશ્ન એ છે કે આપણને ખબર નથી કે આ ફંડનો ઉપયોગ કે આ ફંડ કેવી રીતના આપણે મેળવીએ. આ ગુજરાત વ્યાપી વિશાળ વર્ગખંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. દોસ્તો, શનિવાર એટલે સંવાદનો દિવસ અને આજે સંવાદમાં અમે જાગરણ એવો ટોપિક લઈને આવ્યા છીએ. ખરેખર જો વ્યક્તિએ પોતાનું વ્યક્તિત્વ વિકસાવવું હોય તો સૌ પ્રથમ પોતાનું પોટેન્શિયલ શું છે એ જાણવું જરૂરી છે. These are the ways in which we can seek permission, grant permission, or decline permission. I hope all of you enjoyed and had a very good time. Keep up your efforts to learn English and you'll definitely be able to learn it. નમસ્કાર. વિકસે વિલસે સૌનું જ્ઞાન, આવો રચીએ સૌ સંધાન. આપ સૌ વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને અન્ય સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. કે સ્વામી વિવેકાનંદજીએ 1893માં જે વાતો કરી હતી આજના દિવસે પણ એ કેટલી પ્રાસંગિક છે ને કેટલી મહત્વપૂર્ણ છે. અસ્સલામુ અલૈકુમ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર. એક જ પ્રભુના અનેક નામ છે. ખ્રિસ્તી ધર્મનું જે ધાર્મિક પુસ્તક છે, ધર્મગ્રંથ છે, બાઇબલ, મૂળે લેટિન જે બિબ્લિયો શબ્દ છે એનો અર્થ જ છે ગ્રંથ. So now, today we can say that a person who wants to give an insightful analysis of data have to know statistics and IT. हमारी पटरी एक कर दो, हमारी पटरी एक कर दो. इतनी सड़ांग क्यों? ये सड़ांग कहां से आ रही है? ये कौन सा स्टेशन है? भैया कितनी दूर चले आए हम लोग. ये कौन सा स्टेशन है? In this module, I'm going to teach you about what is EDM, electronic dance music, and music production. Is used more than a single key. Wishing you all the best and keep producing the music. सा
सांसों का क्या भरोसा, आज है कल नहीं, जो भी चाहे मन तेरा कर ले तू वही। धुआं धुआं सी है जिंदगी अब मेरी, जो आग तेरे दिल में थी राख सी बन गई। चल ना सका कोई जिस राह पे तू चला, ऐसी ये फितरत मेरी। हाँ मौत आए तो क्या, खौफ लाए तो क्या, जिंदा हूँ मैं यहाँ, डरना नहीं है यहाँ। देवेंद्र जी का के सभी गाने बहुत अच्छे हैं और मैं मोस्टली रफी साहब ने जो गाए हैं उनके गाने, उसमें एक गाना मुझे बहुत पसंद है, अभी ना जाओ छोड़कर। बहुत अच्छा सॉन्ग है, बहुत अच्छा, बहुत मूड बनाने वाला गाना है, बहुत ही अच्छा। छोटी सी लड़की है। अभी ना जाओ छोड़कर कि दिल अभी भरा नहीं, अभी अभी तो आए हो, अभी अभी तो